અધિકાર તો મળેલો છે બંધારણ, પણ એની અંદર કયા ખાતામાં કેવી રીતના શું થાય છે, કયો ધારો કે ધારાસભ્ય છે, કયા સંસદ સભ્ય છે, એમના બજેટમાં શું વાપરે છે, નથી જતા, એ બધું પૂછવાનો અધિકાર, બરોબર છે. દરેક સરકારી કચેરીઓમાં શું ચાલે છે એનો હિસાબ આ જે બધું મેળવવાનો અધિકાર એ માહિતી આ અધિકારનો ઉપયોગ દરેક દેશનો ભારતીય નાગરિક કરી શકે છે. અને એની અંદર એવું છે કે સામાન્ય કામો પર બરોબર છે, એના માટેના ફોર્મ કે પુસ્તક નક્કી કરેલું નથી હોતું. તમે એની નિયત કરેલી ફી છે બરોબર, 20 રૂપિયા, એ તમે એ કરો. એટલે સ્ટેટ હોય, સ્ટેટમાં તમારે કોઈ પણ ખાતામાં કે સરકારી ખાતામાં માહિતી માંગવી હોય તો તમે 20 રૂપિયાના એના પર માંગી શકો છો, બરોબર છે, એ ફી લગાવી. અને જો કેન્દ્રમાં માંગવી હોય તો 10 રૂપિયામાં તમે કરીને સૌથી પહેલા તો આ થોડી વિસ્તૃત માહિતી દર્શક મિત્રોને જો આપી શકાય કે માનવ અધિકારનો જન્મ થયો કઈ રીતે, એના વિશે થોડી વાત કરી શકાય. હવે 1947 આપણો દેશ આઝાદ થયો, એ પહેલાં આપણે જે ક્રાંતિકારી હતા એ દેશને આઝાદ કરવા માટે બલિદાન આપ્યું છે, એમને બહુ બધું યોગદાન આપ્યું છે. ત્યારે આપણા દેશ આઝાદ લોહીથી અને ઘણા બધા મહેનતથી થયેલો છે. હવે 1947ની અંદર આપણો દેશ આઝાદ તો થઈ ગયો, એ પછી શું? હવે આપણે કોઈ એજ્યુકેશન ધારણ કર્યું હોય, આપણે કોઈ ડિગ્રી લીધી હોય, પણ ડિગ્રી પછી આપણે એને જોબમાં કન્વર્ટ કરવી પડે, આગળ ભણવું પડે. એવી રીતે જ છે કે માનવ અધિકાર કાયદો, કે તમને દરેક કાયદાનો સમાન અધિકાર આપવામાં આવ્યો. 1947 પછી આપણું જે બંધારણ બન્યું, કોન્સ્ટિટ્યુશન, હું માનું છું કે એને બહુ રિસ્પેક્ટ આપવી જોઈએ અને ભારતની ગીતા માનવી જોઈએ મારી દ્રષ્ટિએ. અને હું આવનાર ભવિષ્યની અંદર એવું વિચારું છું કે મારો વિચાર છે કે ભણવાની અંદર બંધારણ તો આવવું જ જોઈએ, કે જ્યાં સુધી માણસને એના અંદર બધા જ અધિકાર આપેલા છે. 95% લોકોને એવી ખબર નથી કે માનવ અધિકાર શું છે, એનો જન્મ કેવી રીતે થયો છે, જેથી એ લોકોનું શોષણ થાય છે, એમના અધિકારથી વંચિત રહે છે. તો આ 1947 પછી જે કોન્સ્ટિટ્યુશન બન્યું એની અંદર ઇન્ડિયાની અંદર જેટલા પણ કાયદા બન્યા છે એ દરેક કાયદા માનવને તકલીફ ના થાય, એના અધિકારનું હલન ના થાય, જેથી કરીને કાયદા બન્યા છે. હવે કાયદાનું બરાબર રીતે પાલન થતું નથી, એ આપણે સૌ જાણીએ છીએ. અને જે દેશની અંદર કાયદાનું પાલન નથી થતું એ દેશનો જ વિકાસ નથી થતો. એક્ઝામ્પલ છે કે અમેરિકા છે, લંડન છે, આ બધા જગ્યાએ કાયદાનું એટલું બધું પાલન થાય છે કે એ દેશનો વિકાસ કેટલો સરસ થયો છે દેખાય છે. પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, આ બધી જગ્યાએ કાયદાનું પાલન થતું નથી. જેથી કરીને આપણે માનવ અધિકાર લોકોને એમના જે અધિકાર છે એના માટે આપણે આગળ વધીએ અને એ લોકોને મદદરૂપ થઈએ. અને એવું કોઈ પણ જગ્યાએ કોઈનું શોષણ થતું હોય ત્યાં અમારા જેવી સંસ્થાઓ માનવ અધિકાર એમને કાયદાકીય મદદ કરતા મદદ કરે છે. એટલે કે એક ગાઈડલાઈન આપે છે એ લોકોને કે એમની સાથે કોઈ પણ જાતનું શોષણ, એટલે માનવ માત્ર સાથે, જેની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી કે કોઈ પણ જાતિ, કોમ, સ્ત્રી કે પુરુષ કે જેન્ડરનો પણ ક્યાંય અભાવ હોતો નથી. માનવ માત્ર માટે જ આ કાયદાનો જન્મ થયો છે. નિશિતભાઈ, આપની પાસે આવીશ કે જે આપણે કહ્યું કે બહુ નજીવી ફી સાથે આરટીઆઈ એટલે કે માહિતી અધિકાર, જે પણ સ્ટ્રક્ચરની અંદર તમે આપે જે કહ્યું કે ગવર્મેન્ટના કોઈ પણ વ્યક્તિ પૂછી શકે જે ભારતીય નાગરિક છે. પણ નિશિતભાઈ, જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે હવે કોઈને આ પ્રશ્ન કોઈ પણ માહિતી અધિકાર માટે કોઈ પણ પ્રશ્ન છે, તો સૌથી પહેલા એ ફોર્મ કે કઈ રીતે ક્યાં જાય એના વિશે થોડી માહિતી આપી શકાય? હા, હવે કોઈ પણ નાગરિક, ભારત દેશનો કોઈ પણ નાગરિક બરોબર છે, એ એના પોતાના વિસ્તારમાં બરોબર છે, અને કોઈ પણ ભારત દેશની અંદર કોઈ પણ સરકારી કચેરીમાં એ માહિતી માંગી શકે છે એના વિસ્તારમાં બેસી.
એની અંદર કશું કરવાનું હોતું નથી. અત્યારે અમુક સ્ટેટમાં એવું છે કે ઈમેલ દ્વારા પણ તમે માહિતી મંગાવી શકો છો જે તે ખાતાની. બરોબર છે, એની અંદર એક માહિતી અધિકારી મેલ આવે છે. બરોબર છે, દરેક ખાતાની અંદર દરેક માહિતી અધિકારી મેલ આવે છે. એ માહિતી અધિકારીને તમારા અનુલક્ષીને એક એપ્લિકેશન સાદા કાગળ પર કરવાની હોય છે. એની નિયત કરેલી ફી જે નક્કી કરી છે, બરોબર છે, એ એની જોડે લગાવીને વાપરવાની હોય છે. બીજી એક વાત તમને કહું કે જેમની જોડે જે બીપીએલ કાર્ડ ધરાવતા હોય, બરોબર છે, દૈનિક પરિસ્થિતિમાં ગરીબી રેખા નીચે આવતા હોય, બરોબર છે, એ લોકો માટે આ માહિતી અધિકારના કાયદા હેઠળ સંપૂર્ણ ફી માફી છે. અને એની અંદર જે પણ કોઈ એમને ડોક્યુમેન્ટ મેળવવા હોય, બરોબર છે, એ પણ એમને માફી છે. બરોબર, એવી રીતના જે પણ કોઈ માણસ ધારો કે માહિતી માંગે એના પછી જે પણ કોઈ ડોક્યુમેન્ટ લેવા છે તો એની પર પેજ 2 રૂપિયા ફી છે. ઓકે ઓકે જી. તો આપણે સૌપ્રથમ કહ્યું કે કોઈ પણ કાયદાકીય એટલે કે ગવર્મેન્ટના કોઈ પણ ખાતાકીય માહિતી મેળવી શકાય. શું દેશના નાગરિકને માહિતી મેળવવાનો વ્યક્તિગત એટલે કે ગવર્મેન્ટની વ્યક્તિગત વ્યક્તિનો પણ માહિતી મેળવવાનો અધિકાર છે? ના, એમાં થોડીક શું છે કે અમુક વસ્તુમાં બાંધ છે કે જેવી રીતના જેવી કે તમે ધારો કે બદલી માટે કોઈ સરકારી ઓફિસર હોય તો એની બદલી, બરોબર છે, તો એના માટે તમે માંગી શકો, કેમ કે એનો પ્રાઇવેટ નથી કહેવાતો, બરોબર છે. પછી એવી રીતના ધારો કે એમનું પ્રમોશન આવ્યું, એ પણ એ પ્રાઇવેટ નથી ગણાતું. એમને ક્યાંક ખર્ચ કર્યો, પોતે પ્રવાસે ગયા હોય, પોતે આ કર્યું હોય, બરોબર છે, તો એ બધી પરિસ્થિતિ જે બી હોય તો એની અંદર તમે જે પણ કોઈ માહિતી માંગો તો એ મેળવી શકો છો. એમના પગાર વિશે પણ તમે માહિતી એક્ઝેક્ટલી મારો પોઈન્ટ એ જ હતો કે કાયદાકીય ખાતાકીય જો કોઈ અધિકારી વિશે જો જાણવું હોય તો આ પોઈન્ટ સિવાય એટલે કે જે તે એના એરિયાની અંદર શું ડેવલપમેન્ટ થયું છે કે થી માંડીને દરેક વસ્તુ માહિતી અધિકાર આયોગની અંદર સમાવેશ થાય છે. મૌલિકભાઈ, એવી જ રીતે આપની પાસે આવીશ કે માનો કે કોઈને માનવ અધિકારની ગાઈડલાઈન, હવે સૌ પ્રથમ તો કોઈને ખબર કેવી રીતે પડે કે એની ગાઈડલાઈન શું છે? કારણ કે માનવ અધિકાર શબ્દ આપણે એક સમજાવ્યા છે, પણ એક્ઝામ્પલ મને કોઈ પણ જાતનું શોષણ તો એ કયા શોષણ અને એની ગાઈડલાઈન વિશે થોડી માહિતી આપો. કોઈ પણ વ્યક્તિ છે એને કઈ રીતે ખ્યાલ આવશે કે આ અધિકારનો એને ઉપયોગ કરવો, કયા સંજોગોની અંદર વ્યક્તિ આ અધિકારનો ઉપયોગ કરી શકે છે? હવે આમાં એવું હોય છે કે વ્યક્તિ એવું વિચારે કે હું એજ્યુકેટેડ છું જી, તો હું આનો ઉપયોગ કરી શકું, હું આની મદદ લઈ શકું છું. કોઈ વ્યક્તિ એવું વિચારે હું અભણ છું તો મને કોણ મદદ કરશે, મને આ અધિકારમાં ભાગ મળશે કે નહીં મળે, એવું જરાય નથી. વર્ષની અંદર કમસે કમ સરકારી સુવિધાઓ, યોજનાઓ બહુ જ બધી આવતી હોય છે. હવે એ યોજનાઓનો લાભ ન તો તમારી કોઈ જાતિવાદ ઉપર આવે, ના કોઈ જેન્ડર ઉપર આવે, કે ના કોઈ પક્ષ ઉપર આવે, કે ના તમારા એજ્યુકેશન ઉપર આવે. તમે બિલકુલ નથી ભણેલા અથવા તમે ફૂલ ભણેલા છો, ડૉક્ટરની ડિગ્રીવાળા છો, તો પણ તમને સમાન અધિકાર જ મળે છે. અને એ જે યોજના છે એનો લાભ પૂરેપૂરો જે વ્યક્તિને મળવો જોઈએ દરેક વ્યક્તિને મળવો જ જોઈએ. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે ઘણા બધા લોકોને ખબર નથી કે માનવ અધિકાર શું છે. હવે તમારા જેવા આટલા સરસ કામ કરવાવાળાના માધ્યમથી અમે આ ઘણા બધા માણસો, સામાન્ય નાગરિક સુધી આ વસ્તુ પહોંચશે, જેથી એ લોકો તમારો કે અમારો સંપર્ક કરશે. દરેક પરિવારની અંદર એક વ્યક્તિને માનવ અધિકારમાં હું માણસ સાથે જોડાવવું જ જોઈએ, એનું જ્ઞાન લેવું જ જોઈએ. તો આ વસ્તુની બહુ જ અવેર કરવાની કોશિશ કરી રહ્યો છે. બિલકુલ, આગળ પણ આપણે આવા પ્રોગ્રામ્સ કરીને કરીશું. એટલે વાત એ છે કે આવા કોઈ પણ સંસ્થાકીય માળખા હેઠળ, જ્યાં મને ખબર છે ત્યાં નિશિતભાઈ અને મૌલિકભાઈ બંને પોતે પણ સલાહ કેન્દ્ર ચલાવે છે. એ સલાહ કેન્દ્ર શું છે એના વિશે થોડીક વાત કરશો નિશિતભાઈ? માહિતી અધિકાર સહાયતા સલાહ કેન્દ્ર જી છેલ્લા 10 વર્ષથી હું આ સંસ્થા સાથે જોડાયેલો છું. અને હવે ઘણી વખત ગામડાઓની અંદર મેન મુખ્ય વાત આ છે કે ગામડાઓની અંદર ખેડૂતો છે, નાના માણસો છે, બરોબર છે, એમને તલાટીથી માંડી અને એમને મામલતદાર સુધીના કામો પડતા હોય છે. જમીનોના પણ ઘણા બધા કામો પડતા હોય છે. હવે એની અંદર એ લોકોના 7/12ના ઉતારાની અંદર ખોટા નામો લખાઈ ગયા હોય, ઘણી વખત વારસાઈ થઈ ગઈ હોય પણ એ નામે ના ચડતું હોય. આવા ઘણા બધા રેવન્યુમાં પણ ઘણા બધા
કામો બધામાં તકલીફો પડતી હોય છે અને એ બાબતે એ લોકો મૂંઝાતા હોય છે. કાયદામાં ઘણું બધું પ્રોવિઝન છે, રેવન્યુ અધિકારીઓ પાસે જવાનું, અપીલો કરવાની, આ કરવાનું, તે કરવાનું, પણ નિરાકરણ આવતું નથી. જેથી કરીને આ માહિતી અધિકારનો એક એવો કાયદો છે 2005માં આવ્યા પછી કે તમે એની બધી માહિતી માંગી શકો છો, કયા દિવસે કેવી રીતના સાગરના ઉતારામાં કોનું નામ કેવી રીતના ચડ્યું, આ બધી માહિતીઓ મેળવવાની હોય છે. એ બાબતે ઘણી વખત અમારી જોડે લોકો આવતા હોય છે, એવા લોકોને અમે મદદ કરતા હોઈએ છીએ. ઘણી સરકારી કચેરીઓ છે એની અંદર ઘણો બધો ભ્રષ્ટાચાર ચાલતો હોય છે. એ ભ્રષ્ટાચાર બાબતે પણ ઘણી વખત અમને નાગરિકો કહેતા હોય છે, પણ એમની હિંમત નથી હોતી. તો એ બાબતે પણ અમે એમને હિંમત આપી અને આઈટીઆઈ કરાવડીને એમને ભ્રષ્ટાચાર ઉજાગર થાય મદદરૂપ થઈ અને એક સાચી જે પણ ભ્રષ્ટાચાર માં ક્યાંક રોકવા માટે થઈને એક એવી સંસ્થાઓ છે જેની પણ આપણે ફાયદો લઈ શકો છો. જી, તો નિશિતભાઈ આપની સાથે આવે કે આજે આપણે કહ્યું કે કોઈ પણ માહિતી કોઈ પણ વ્યક્તિએ ફોર્મ ભરીને માહિતી મેળવવા એમણે અરજી મૂકી છે. હવે એ અરજીની કોઈ સમય મર્યાદા નક્કી છે? હા, એ બાબતે હું તમને થોડું ધ્યાન દઉં કે પ્રથમ તો જ્યારે આપણે માહિતી માંગીએ છીએ કોઈ પણ જાહેર માહિતી અધિકારી, બરોબર છે, તો એ તમારે 30 દિવસમાં કમ્પલસરી આપવી પડે. બરાબર. એવો કાયદો છે, બરોબર છે. અગર જો એ 30 દિવસમાં નથી આપતા, બરોબર છે, તો એ પ્રથમ અપીલ કરી શકે છે, બરોબર છે, 60 દિવસની અંદર, અને એનો ચુકાદો 90 દિવસમાં આવી શકે છે, બરોબર છે. અને એ અપીલ ચાલે છે અને અપીલની અંદર બંને પક્ષકારોને બોલાવવામાં આવે છે, જાહેર માહિતી અધિકારીને અને પક્ષકારને, બરોબર, જેને માહિતી માંગ્યો એને પૂરતી માહિતી આપવાની. અને કેમ જાહેર માહિતી અધિકારીએ આ બાબતે વિલંબ કર્યો છે કે કેમ આપવામાં નથી આવી, બરોબર છે, એ બાબતે પણ અંદર જોગવાઈઓ છે અને દંડની પણ જોગવાઈઓ છે. હા, હું એ જ કહેવા જતી કે દંડની પણ જોગવાઈ અંદર ક્યાંક છે. જી, તો મોદીભાઈ હું આપની પાસે આવીશ કે આપણે જે માનવ અધિકારની વાત કરી, તો જે રીતે આપણને વાત ખબર પડી કે આરટીઆઈ જો આપણે કોઈ પણ વ્યક્તિ જો હવે શરૂ કરે તો એક ભ્રષ્ટાચારને રોકવા માટે ક્યાંક ને ક્યાંક એક યા બીજી રીતે આપણને ઉપયોગી બને છે. એવી જ રીતે માહિતી માનવ અધિકાર માટે થઈને જો લોકો ઉપયોગ શરૂ કરતા થયા સાચી ઓળખ પ્રમાણે, તો ભારત દેશને એનાથી શું ફાયદો થશે? જો એના વિષયની પણ એમાં એવું છે કે એડવોકેટ છે, પોલીસ તંત્ર છે, સરકારી તંત્ર છે, નિષિદ્ધ જેવા આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, આ બધા જ એકબીજાને પૂરક છે. એમાં મીડિયા પણ આવી ગયું. એટલે આ બધા એકબીજાને બધાનો એક જ મેઇન ધ્યેય એક જ છે કે માનવ અધિકારનું હનન ના થાય, માનવ અધિકારનો સારો ઉદ્ધાર થાય, જેથી કરીને પોતાનો પરિવાર, પોતાનો વિસ્તાર અને રાજ્ય અને દેશ બધી જ વસ્તુ આગળ આવે. એટલે દરેક લોકો જો આની અંદર પોતાનું થોડું ઇન્વોલ્વમેન્ટ, જેવી રીતે હું એવું માનું છું કે આપણે દરરોજ 5 મિનિટ ભગવાનને આપીએ છીએ, પૂરો પરિવારને આપીએ છીએ, એવી રીતે તમે જો ખરેખર કોઈ પણ સેવામાં, કોઈ પણ પ્રકારની સેવા હોય, તમારા અડોશ પડોશમાં કોઈ જાનવરને તમે કંઈ ખવડાવતા હોય, કોઈ ભૂખ્યું હોય અને તમે ખવડાવતા હોય, એવી કોઈ પણ પ્રકારની જો તમે સેવાનો ભાવ તમારા મગજમાં હોય, તો તમે ઓટોમેટિક જ આપણો દેશને બધા જો સારું કાર્ય કરતા હોય તો ઓટોમેટિક નેગેટિવિટી ઓછી થઈ જાય. લોકો પોતાના અધિકારને સમજવા માંડે કે ના ના, આ મારો અધિકાર છે. જેમ કે તમે એક્ઝામ્પલ લઈ લઈએ કે એજ્યુકેશન, આપણો દેશ કઈ બાબતથી પાછળ છે? એજ્યુકેશન લેવલથી પાછળ છે, ફિટનેસ લેવલથી પાછળ છે, હેલ્થ તો આપણે હમણાં 2 વર્ષમાં જોઈ જ રહ્યા છીએ. બરાબર. ત્રીજું કે મહિલાઓનું શોષણ બહુ થયું છે, બરાબર. અહીંયા આપણે સિટી એરિયા છે ત્યાં આગળ ઘણું બધું ઓછું પ્રમાણમાં દેખાય છે. વર્લ્ડમાં અત્યારે કદાચ 3જા નંબર પર છે એમાં પણ ગામડાઓની અંદર જે મહિલાઓ છે ને, એવા અમારી પાસે કિસ્સા એવા આવ્યા છે કે હું કદાચ જાહેરમાં ના બોલી શકું કે એ બેનની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એમનો સસરા, એમનો દિયર, એમનો જેઠ, એમનો હસબન્ડ બધા જ એમનું જાતીય શોષણ અને એ બેનને અમે કહીએ પણ છીએ કે બેન તમે અવાજ ઉપાડો, તમે આ તમારો અધિકાર તમને બતાવીએ, પણ એટલા બધા ડરી ગયા હોય છે, એવા માહોલમાં જીવે છે કે પેરેન્ટ્સ પહેલા બીવડાવે કે બેટા અમારું નાક કપાઈ જશે. એટલે મારું એવું માનવું છે કે દરેક લોકો એજ્યુકેશનની જોડે જોડે માનવ અધિકારનું પણ ધ્યાન રાખે, પોતાના અધિકાર પણ સમજે અને આની પાછળ થોડું ઘણું યોગદાન આપે. તમે કેવું સરસ યોગદાન આપો છો, નિશિતભાઈ આપે છે, તો આવી રીતે દરેક લોકો, દરેક ખાતાકીય લોકો જો માનવ અધિકારનું આપે તો આપણે ઘણા ટૂંક સમયની અંદર, ટૂંક સમયની અંદર કોઈને ખોટું કરવું તો કરી જ ના શકે. તમે આજે માસ્ક નથી પહેરતા, તમે આજે હેલ્મેટ નથી પહેરતા, ત્યારે પોલીસમાં તમારી જોડે પૈસા માંગે છે ને. આજે તમે પોતે તમારા જે કાયદો, મારો એક સૂત્ર છે હંમેશા હું બોલું છું
કે કાયદાનું પાલન કરશો તો દેશમાં આવશે સુરક્ષા અને અધિકારનું તમે જ્ઞાન રાખશો તો દેશમાં આવશે સક્ષમતા. તો સુરક્ષા અને સક્ષમતા આપણે બંનેનું પાલન કરવાનું છે. જ્યારે તમે કોઈ પોલીસને હેરાન તમે એને મોકો નથી આપતા તો એ ખોટું કરી શકવાનો જ નથી. તો આ રીતે તમે પબ્લિકે આનું થોડું ભક્તિ હોય એવી રીતે તમે અવેરનેસ રાખવી જોઈએ. બિલકુલ. એટલે જે આપે વાત કરી તો દર્શક મિત્રો, મૌલિકભાઈની અને નિશુતભાઈની જો આપણે વાત માનતા શરૂ થઈએ તો આપણને એવી ખબર છે કે કદાચ ક્યાંક સામાજિક ક્ષેત્રે ક્યાંક સારો સભ્ય સમાજ આપણે ઊભો કરી શકીશું અને ડર વગરનો માહોલ દરેક માનવ અધિકાર, માનવ જાતિ માટે આપણે ઊભો કરી શકીશું. રાઈટ? જી. માહિતી મેળવવાની મર્યાદા વિશે તો આપણે નિશુતભાઈ વાત કરી. હવે જેવી રીતે આપણે શરૂમાં આપણે કહ્યું કે જો રાજકીય સ્ટેટ ગવર્મેન્ટમાં જોઈતું હોય તો 20 રૂપિયા અને કેન્દ્ર માટે જોઈતું હોય તો હવે આ લેવલ ઉપર એટલે કેન્દ્રીય અને રાજ્ય લેવલ ઉપર જો આને આરટીઆઈ વિશેના અલગ અલગ કાયદા છે કે સરકાર છે, એના વિશે થોડી માહિતી આપશો. કેન્દ્ર લેવલે પણ માહિતી અધિકારી બેસતા હોય છે, બરોબર છે, અને સ્ટેટમાં પણ એની રચના કરવામાં આવી છે. કાયદો એક જ છે, આખા ભારતનો માહિતી અધિકારનો કાયદો એક જ છે, પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ એ સેન્ટ્રલથી બધું ચલાવતા હોય છે અને સ્ટેટ ગવર્મેન્ટ સ્ટેટમાંથી ચલાવતા હોય છે. એટલે આપણે જે વાત કરી તો જેવી રીતે આપણે વાત કરી કે એક સમય મર્યાદા નાખી છે કે 30 દિવસની અંદર માહિતી એમને મળી જવી જોઈએ, જેણે પણ આરટીઆઈ કરી છે. હવે માનો કે એની અંદર ક્યાંય પણ દબાણ કરવામાં આવે છે. જ્યાં સુધી મારા ધ્યાનમાં છે તો એક્ટિવિસ્ટ એટલે જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એની ઉપર પણ ક્યારેક હુમલા કે દબાણ, ધાક ધમકી જે આપ મારા કરતાં વધારે સારું કદાચ જાણતા હશો. તો હવે જે આરટીઆઈ કરનાર છે કે જે એક્ટિવિસ્ટ છે એને માહિતી અધિકાર મેળવવાની અંદર જ્યારે કોઈ તકલીફ પડે છે તો એ ક્યાં જઈને રજૂઆત કરી શકે એના વિશે માહિતી આપશો. કોઈ પણ ધારો કે માહિતી અધિકાર માટે માહિતી માંગી અને એને કોઈ પણ જાતનું દબાણ આવે કે કોઈ પણ જાતનું એને લોભ લાલચ કે પ્રેશર આવે કે કંઈ પણ આવે તો એને ક્યાં જવું એવી તો કોઈ એ નથી, પણ પરિસ્થિતિમાં એવું છે કે એ પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરી શકે છે. બરાબર છે. કાયદામાં પણ માહિતી અધિકારના કાયદામાં પણ પ્રોવિઝન છે કે તમારે માહિતી કોઈ પણ અંગત માહિતી ગણાય, કોઈ પણ માહિતી માંગે, બરોબર છે, એનું નામ, સરનામું આ તે કોઈ પણ સરકારી કચેરીમાં જાહેર કરવાનું નથી, બરોબર છે. અને જો આવું કશું થાય, બરોબર છે, અને એના થકી ધારો કે કોઈ પણ માહિતી જેને માંગી છે એને નુકસાન થાય, આર્થિક છે, શારીરિક છે કે માનસિક, કોઈ પણ માનસિક, તો એ બાબતે પણ કાયદામાં પ્રોવિઝન છે અને એ બાબતે પણ એ ફોજદારી ફરિયાદ કરી શકે છે, બરોબર છે, એ કોર્ટમાં પણ જઈ શકે છે અને એને પ્રોટેક્શન પણ મળે છે. રાઈટ. તો આપણે જે વાત કરી એ પ્રમાણે મને એવું થાય કે આ જે અધિનિયમનો કાયદો ઘડવામાં આવે એનું હેડક્વાર્ટર્સ ક્યાં હોય છે, કે અહીંયા હોય છે, ક્યાં હોય છે, એના વિશે થોડી માહિતી આપી શકાય. એટલે ગુજરાતની આપણે વાત કરીએ, બરોબર છે, તો ગુજરાતની અંદર ગાંધીનગરની અંદર બરોબર છે માહિતી આયોગ છે, બરોબર છે, અને સચિવાલય અને ત્યાં રીતસરની શું છે કે 11 જણાની આખી પેનલ અને કોર્ટ ટાઈપ જ ચાલતું છે અને એની અંદર તમે અપીલ પણ કરી શકો છો. કોઈ પણ સરકારી કચેરીમાં માહિતી અધિકારનું પાલન ના થતું, બરોબર છે, તો એક બીજી વાત તમને કહી દઉં એની અંદર કે દરેક સરકારી કચેરીની અંદર ફરજિયાત માહિતી અધિકારના કાયદાનો અમલ કરાવવો જરૂરી છે અને એના માટે લોકોને અવેરનેસ આવે એના માટે પણ સરકાર પણ આ રીતના પ્રયાસો કરતી હોય છે અને વાર્ષિક એક બજેટ આપવામાં આવતું છે આ બાબતે. બીજું કે દરેક જગ્યાએ માહિતી અધિકારી જેને નિમ્યા હોય એનું અલગથી આખું બોર્ડ લગાડેલું હોય, એટલે જેથી કરીને નાગરિકને કોઈ પણ જાતની ફરિયાદ કરવી છે કે માહિતી માંગવી છે તો એ માહિતી અધિકારી પાસે જ પ્રોપર જઈ શકે અને એ કરી શકે. અને જો આવી કોઈ પણ સરકારી કચેરીમાં ના હોય તો તમે માહિતી આયોગમાં, તકેદારી આયોગમાં તમે એ બાબતની ફરિયાદ કરી શકો છો. અને આરટીઆઈ ઓનલાઈન પણ થઈ શકે? હા, ઓનલાઈન પણ થઈ શકે છે અને એ હમણાં 2007 થી અમુક સ્ટેટોમાં ચાલુ થયું છે અને આપણે પણ હવે અહીંયા 2000 તરફથી જઈ રહ્યા છીએ. મૌલિકભાઈ, હું આપની પાસે આવીશ. આપણે ખૂબ સરસ વાત કરી કે જો ભારતભરમાં એક નાના પ્રયાસ દ્વારા એટલે પેલું કહેવાય છે કે બૂંદ બૂંદ બન કે સાગર બનતા હૈ. જો નાના પ્રયાસો દ્વારા જો આપણે માનવ અધિકાર કે આરટીઆઈ ક્ષેત્રે જો થોડું જ્ઞાન મેળવીઓને આપતા થઈએ
તો ક્યાંક ને ક્યાંક આપ જાગૃતિ અભિયાનમાં આપ પણ જોડાઈ અને એને પણ એક અલગ સ્તર આપી શકશો. પણ મૌલિકભાઈ, મારો પ્રશ્ન એ છે કે સૌથી પહેલા તો માનવ અધિકારની અંદર સેવા કોણ લઈ શકે અથવા કેવી લઈ શકે એની આપણે વાત કરી. પણ હવે જો કોઈને સેવા આપવી હોય, માનો કે આજે કોઈ દર્શક મિત્રોમાંથી કોઈકને ક્યાંક જોડાવું છે અમારી સંસ્થા કે અન્ય સંસ્થા કે કોઈ પણ રીતે, તો શું કઈ રીતે એ લોકો વર્ક કરી શકે એના વિશે થોડી માહિતી આપશો? જી ચોક્કસ. સૌ પ્રથમ તો એમને સેવા કેવી રીતે લેવી કે માની લો કે કોઈ વ્યક્તિ છે જેનું પોકેટ ચોરી ગયું છે. હવે તમે જાણો છો કે તમે જ્યારે પોલીસ સ્ટેશનમાં જાઓ છો તો અમુક વાર એ લોકોનો વ્યવહાર એવો હોય છે જેથી કરીને જે વ્યક્તિનું પાકીટ ચોરાઈ ગયું જે ફરિયાદી છે એને જેવું લાગે કે હું પોતે જ ચોર છું, એકચ્યુઅલી વિક્ટિમ હું છું એવું થઈ જાય. હા બિલકુલ. તો આવા સમયની અંદર એ લોકો અમારા જેવા સંસ્થા ઘણી બધી છે એવી સંસ્થાનો એ સંપર્ક કરતા હોય છે અને એ એમને કાયદાઓનું એમને પાલન કરાવતા હોય છે કે એમને એડવોકેટ આપતા હોય અથવા તો પોલીસ સ્ટેશનમાં ડાયરેક્ટ વાત કરી કે સાહેબ હું આ સંસ્થામાં આવું છું, આ અમનો અધિકાર છે, ત્યારે એ લોકો એની ફરિયાદ લેતા હોય છે. એટલે આવી રીતે આપણે એમને કોઈ પણ પ્રકારની આપણે એમને સેવા આપી શકીએ છીએ. હવે વાત છે કે સેવા કોઈને આપવી હોય તો કેવી રીતે આપે? હવે દેશમાં બે પ્રકારના વ્યક્તિ છે, એક છે ફિઝિકલી કામ કરી શકે અને એક ફાઇનાન્શિયલી કરી શકે. હવે જે ફાઇનાન્શિયલી કામ કરી શકતો હોય એ કેવી રીતે કરે કે તમારી સંસ્થા સરસ કામ કરે છે તો મારા તરફથી એમને લાખ 2 લાખ વોટેવર એમને ડોનેશન આપે, એ ડોનેશન બી આપણે સેવા પૂરી પાડીએ છીએ. બીજો કોઈ વ્યક્તિ એવો હોય છે કે જે મારી પાસે સાહેબ હું સેવા કરવાનો મારા ભાવ પૂરેપૂરો છે પણ હું પૈસા નથી આપી શકતો, તો એને આપણે ફિઝિકલી જ્યાં ત્યાં સેવામાં આપણે જતા હોઈએ ત્યાં એમનો ઉપયોગ કરી શકતા હોય છે. એના માટે તમારે એક તમારો ફોટો હોય, એક આઈડી પ્રૂફ હોય, જેથી કરીને તમારું એક વિઝિટિંગ કાર્ડ જે એનું આઈ કાર્ડ બનતું હોય જેથી એનો દુરુપયોગ બી ના કરી શકે અને એ પ્રોપર એને સામેવાળો કોઈ પણ અધિકારીઓ એને સમજે કે ના આ માનવ અધિકાર સંસ્થામાં જોડાયેલો છે, ત્યાં આગળ એના માનવ અધિકારનું એને જ્ઞાન પણ અમે આપીએ છીએ, એનો કોઈ જ ચાર્જ લેતા નથી. હું આપને એ જ અગત્યનો પ્રશ્ન પૂછવા હતી કે જો આપના માધ્યમ થ્રુ અને અમારા એનજીઓના માધ્યમ થ્રુ પણ અમે જો માનવ અધિકારની ટ્રેનિંગ કે એવું કંઈ ગોઠવવા માંગતું હોય કોઈ પણ, તો કઈ રીતે કરી શકાય કે અથવા એવી મળી શકે ખરા? જી ચોક્કસ. અત્યારે અમે લોકો એક આ બેઝ ઉપર ચાલી રહ્યા છે કે લોકો સુધી જેટલું બને એટલું એને માનવ અધિકારનું એને નોલેજ આપીએ, એને જ્ઞાન આપીએ. પણ અત્યારે જે કોવિડની પરિસ્થિતિ ચાલી રહી છે જેથી કરીને આપણે જે મર્યાદા છે એ અત્યારે બહુ સીમિત થઈ ગઈ છે. પણ અમે લોકો અમારા જે સારા ટોપના જે એડવોકેટની તમારી મારી જે પ્રમાણની એડવોકેટની ફિલ્મ્સ હોય છે એમાં એક બધાના ક્રાઇટેરિયા હોય છે. કોઈ સિવિલમાં માસ્ટર હોય, કોઈ ક્રિમિનલમાં માસ્ટર હોય, તે એડવોકેટના રિટાયર એક્સ કલેક્ટર બી આપણી સાથે જોડાયેલા છે. તો એ લોકો અમે સભાઓ કરીએ છીએ, સભાની અંદર દરેકને માનવ અધિકારનું થોડું જ્ઞાન આપીએ છીએ જેનો કોઈ પણ પ્રકારનો આપણે ચાર્જ લેતા નથી. એમાં એડવોકેટ પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી. હા, કોઈ પર્ટિક્યુલર કેસ હોય અને એ કેસની અંદર આપણા માનવ અધિકાર સંસ્થામાં જે જોડાયેલો છે એને કોઈ પણ માની લો સમસ્યા થાય છે તો એને ફક્ત ને ફક્ત એડવોકેટનો જે ડોક્યુમેન્ટરી ચાર્જ હોય છે એના સિવાય બીજો કોઈ પણ ચાર્જ આપવાનો હોતો નથી. એનું કામ સરસ રીતે થઈ જતું હોય તો પછી એ સંસ્થાની અંદર એની જે ઈચ્છા હોય એટલું એ ડોનેશન આપી શકે છે. બોમ્બેની અંદર માહિમ વિસ્તારની અંદર દર મંડેના દિવસે આપણે ખીચડી, કઢી અને કેળાનું આયોજન આપણે કરીએ છીએ અને ઘણા વર્ષોથી કરીએ છીએ કે કેન્સર હોસ્પિટલ છે બહુ મોટી, ત્યાં આગળ પેશન્ટોને તો ત્યાં જમવાનું મળી જાય પણ એમના સગાવાલાઓ છે એમને તો બહાર જ જમવા જવું પડે. એ લોકો માટે આપણે મંડે અને થર્સડે આપણે આ આયોજન કરીએ છીએ. એવી રીતનું કરીએ છીએ. વેરી નાઇસ. અને ના બિલકુલ નિશ્ચિતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જેવી રીતે આપણે એક ભારતના નાગરિકને તો સમજાવ્યું કે આરટીઆઈ એટલે માહિતી અધિકાર તમારો હક છે અને કદાચ ભારતના કોન્સ્ટિટ્યુશનમાં સૌથી સારામાં સારી ભેટ ગણી શકાય કદાચ આ અધિકાર, આ આયોગને આઝાદી પછી જે મળી હોય નાગરિક જી એટલે સોનાની લક્ષ્મી સમાન ગણો કે જે લોકો એને હથિયાર કહે છે પણ હું એને ઓજાર કહું છું. બિલકુલ. એટલે ઇટ ડિપેન્ડ્સ કે કઈ રીતે વપરાય છે અને કોના માટે. પણ મારો પ્રશ્ન એવો છે કે જેવી રીતે આપણે કહ્યું કે આ અધિકાર છે અને લેવો જોઈએ, એવી જ રીતે આરટીઆઈ કરનાર વ્યક્તિને પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો એ શું ધ્યાન રાખવું જોઈએ કે જે દેશ હિતમાં કઈ માહિતી એને પસાર કરવી ન કરવી એના વિશે થોડી માહિતી આપશો? એની અંદર એવું છે કે માહિતી અધિકારનો જ્યારે કાયદો બન્યો છે એની અંદર લશ્કરી દળ હોય, બરોબર છે, ગુપ્ત સંસ્થાઓ હોય, બરોબર છે, સીબીઆઈ જેવી સંસ્થાઓ હોય, આ બધી જગ્યાએ અમુક દેશનું હિત જળવાયેલું છે ને અમુક વસ્તુઓ બહાર પાડી શકાતી નથી દેશના. એવી જગ્યાએ આપણે આરટીઆઈ કરી શકતા નથી અને દરેક નાગરિકે એનું પાલન કરવું જોઈએ.
અચ્છા, એટલે આ જે સંસ્થાઓ છે ને આરટીઆઈ માંથી બાકાત રાખવામાં આવી છે, એવું આપણે કહી શકીએ દેશ હિત માટે થઈને. મૌલિકભાઈ, આપની સાથે આવીશું. આપે ખૂબ સરસ એવી માહિતી આપી કે માનવ અધિકાર કોણે કરવો જોઈએ, ક્યાંથી કરવો જોઈએ. હવે મને આ એક માહિતી માનવ અધિકારના વિસ્તાર વિશેની થોડીક નાની સમજ આપશો કે એને કોની અંદર આવરી લેવામાં આવી છે, તો મહિલા, બાળ, એના વિશે થોડી આપશો. મેં વિશાલભાઈ શરૂઆતમાં જી કે દેશની અંદર જેટલા કાયદા બન્યા છે, જેટલા પણ કાયદા બન્યા છે, દરેક કાયદાનું ક્યાંય ને ક્યાંય ઉલ્લંઘન થતું હોય તો એ દરેક જગ્યાએ માનવ અધિકાર અંદર ઇન્વોલ્વ થઈ શકે અને થઈ શકે. એક્ઝામ્પલ છે કે બાળ, તમને ખબર છે કે કોઈ બાળ વિવાહ થઈ ગયો હોય અથવા કોઈને બાળ મજૂરી કરાવી હોય, એ દરેક જગ્યાએ પણ માનવ અધિકાર થઈ શકે. મહિલાઓમાં પણ મેં તમને કીધું એ પ્રમાણે છે. હવે નાના જે માનવ અધિકારના મુદ્દાઓ છે હું તમને કહું, જેમ કે જોબ. આપણે જોબ કરતા હોઈએ તો દરેકને એવું છે કે 8 કલાકથી વધારે જોબ ના થાય. એ પબ્લિકને સામાન્ય માણસોને ખબર નથી. મારી દ્રષ્ટિએ આપણા દેશની અંદર ક્યારેય એવું ના બોલવું જોઈએ કે ગરીબ છે, સામાન્ય બોલો, ગરીબ ના બોલો. કારણ કે ગરીબ એ નથી, એને એના અધિકારનું એને જ્ઞાન નથી. જો એને જ્ઞાન થઈ જાય તો એ સામાન્ય જ કહેવાય. એવી રીતે જેમ કે પ્રેગ્નેન્ટ લેડી હોય તો એને જોબમાંથી ક્યારેય કોઈ કાઢી ના શકે. જો કાઢે તો એની ઉપર કાર્યવાહી થાય. આ જે નાના જે આપણી રોજબરોજ જિંદગીની અંદર જે કાયદાકીયનું ઉલ્લંઘન થતું હોય, આવી દાખલા તરીકે એક દિવસ આપણે બેઠા છીએ જેમાં બધું જ્ઞાન ના આવે. તમે જોડાયેલા હો, તમે જ્ઞાન લેતા હો ત્યારે તમને ખબર પડે કે તમે અહીંયાથી દિવસ દરમિયાનની અંદર કેટલી વાર માનવ અધિકારનું ઉલ્લંઘન થઈ ગયું છે. આટલી નાની વાતોની આપણે કેટલી તકેદારી રાખવી જોઈએ. જો ખરેખર માણસ, હું કહું છું ત્યાં સુધી અત્યારે 95 લોકોને ખબર નથી કે માનવ અધિકાર શું છે. જો ખરેખર 40% લોકોને પણ માનવ અધિકારની ખબર પડે તો લોકો વિદેશમાં જવાનું ટાળવા લાગશે. આજે આપણે વિદેશમાં કેમ જઈએ છીએ? આપણે શું વિચારીએ કે હા આપણા છોકરાઓ બી વિદેશમાં જાય. તો મારું એવું માનું કે સારા લોકો સારું એજ્યુકેશન લઈને વિદેશમાં જાય છે, કારણ કે ત્યાં માનવ અધિકારનું પાલન થાય છે. ત્યાં આગળ તમારી કોઈ ડેથ થાય ને એટલે તમારા ખાતાની અંદર પહેલાં 1 કરોડ આવીએ, પછી પ્રોસેસ થાય. જ્યારે અહીંયા આગળ ડેથ થઈ ગયો 4 વર્ષ થયા અને પેલા પૈસા જ ના આવે. આવી સિસ્ટમનો વાંક છે. કાયદાઓ આપણે પણ છે, પણ કાયદાનું પાલન થતું નથી. એ આપણે કાયદાનું પાલન કરાવવું જોઈએ. બિલકુલ. દર્શક મિત્રો, આપણે ખૂબ જ સરસ માહિતી આજે મેળવી માહિતી અધિકાર અને માનવ અધિકાર આયોગ વિશે. એ બદલ નિશિતભાઈ સિંગાપોરવાલા આપનો અને મૌલિકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આવી માહિતી આપી. દર્શક મિત્રો, આપણે આગળ પણ આપણે જોડાતા રહીશું. આપને પણ જો કોઈ મુદ્દાનું સૂચન હોય તો અમારા FB પેજ ઉપર આપ મૂકી શકો છો અને અમારી સાથે જોડાઈ શકો છો. ત્યાં સુધી થેન્ક યુ.